चिंता न करो બધું યાદ છે મારી પાસે મેં તમારે કાલે કીધું કે પૂર્વ તૈયારી કરીને આવજો ઊંચા નીચે ન થતા બેઠા બેઠા ઝઘડાઈ જાઓ મારે આટો મારી આવજો તમારી સુવિધા છે મને નથી મોજ કરો જય હો ये
ઇન્દ્ર મારા વાલા બલિરાજા જે છે ને ઇન્દ્રાસનની પ્રાપ્તિ માટે એમણે 99 અશ્વમેઘ યજ્ઞ કરી લીધા હતા અને 100 અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થાય એટલે એને ઇન્દ્રાસનની પ્રાપ્તિ થઈ એટલા માટે જો એમને પાછી ઇન્દ્રાસનની પ્રાપ્તિ થઈ જાય તો પુનઃ દેવતાઓ બધા જ્યારે દેવતાઓને મુસીબત કરીને ત્યારે દોડી ભગવાન પાસે આવ્યા ભગવાને વામન સ્વરૂપ ધારણ કરી મૃગચર્મ કમંડલ છત્ર યજ્ઞોપવીત એ બધું જ ધારણ કરીને બલિરાજાના યજ્ઞમાં પહોંચ્યા છે અને બલિરાજાના યજ્ઞમાં પહોંચીને દૂરથી જોડે છે એકી સાથે કરોડો સૂર્યનું તેજ જ્યારે હાલ્યું એવા દેદીપ્યમાન ભગવાન વામન સ્વરૂપે યજ્ઞમાં પધાર્યા પ્રણામ કર્યા બલિરાજા બાજુમાં ગયા અરે બધું આપણે પ્રણામ હો વામન અવતાર ભગવાનનો આ બધું જ શુક્રાચાર્ય જે હતા એમના ગુરુ એમને બધી જ ખ્યાલ હતો કે સાક્ષાત ભગવાન વિષ્ણુ છે અંદરથી તો બલિરાજાને પણ ખબર હતી પોતાનો ઉદ્ધાર કરવા માટે રાક્ષસ કુળનો ઉદ્ધાર કરવા માટે એને પ્રાર્થના કરી કે બોલો હું આપની શું સેવા કરી શકું ત્યારે ભગવાન વામને કહ્યું 3 ડગલા તમે પૃથ્વી આપવા માટે તૈયાર થાય એના ગુરુજી શુક્રાચાર્યજીને રોકે સંકલ્પ કરાવવા જલ હાથમાં આપે એ સમયે એના ગુરુ એ માખી બનીને એ જારીમાં અંદર આવી ગયા કેમે કરીને મારા શિષ્યનું કલ્યાણ થાય એવા ભાવથી ભગવાન સમજી ગયા બાજુમાં દર્ભની સળી હતી આ અંદર નાખી શુક્રાચાર્યની આંખ ફૂટી તરત જલ હાથમાં પડ્યું સંકલ્પ કરાવ્યો અને એની સાથે જ ભગવાને પોતાનો વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે ચતુર્ભુજ સ્વરૂપે નારાયણ પ્રગટ્યા છે સહસ્ર શીલકા સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂભુમ સર્વતસ્મવાચ્યા તિષ્ઠત્રસા ગુલમ વિરાટ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું એક ડગલામાં ઉપરના સપ્તલોક માપી લીધા બીજા ડગલામાં ભૂમિને માપી લીધી પછી બલિરાજાને કહ્યું કે હવે ત્રીજું ડગલું ક્યાં મૂકું મને કે બલિરાજા ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આ સંપૂર્ણ બ્રહ્માંડને તમે પવિત્ર બનાવ્યો તમે મારા ઉપર કૃપા કરો નતમસ્તક થઈને બલિરાજા ઊભા છે ત્રીજું પગલું ભગવાને બલિરાજાના મસ્તક ઉપર મૂક્યું વિષ્ણુવે શરણં વિષ્ણુવે શરણં વિષ્ણુવે શરણં વિષ્ણુવે શરણં વિષ્ણુવે શરણં વિષ્ણુવે શરણં વિષ્ણુવે ભગવાન વિષ્ણુના શરણે ગયા છે ભગવાન પાતાળ લોકનું સુખ આપ્યું બલિરાજાએ ભગવાનને કૃપા કરી આગળ 9મા સ્કંધની અંદર ભગવાનના પરમ ભક્ત અંબરીશની કથા આવે અંબરીશ રાજા આપણા પરમ ભક્ત હતા પરશુરામ ભગવાનની કથા આવે 21 વખત નિક્ષત્રિય કરી અને ભગવાને આ પૃથ્વીનો ભાર હળવો કર્યો પરશુરામના નામથી યુક્ત હતા બધા ક્ષત્રિયો પોતાનું ધનુષ્ય એ રાજા જનકને ભેટ આપેલું અને હે રાજા આ મારું ધનુષ્ય બીજો કોઈ તોડે તો એ જ પરમાત્મા છે એવું તારે વિચારવું એવું નક્કી કર્યું અને એ દીકરી તારી જે દીકરી જે છે સીતા તો એની સાથે પરણાવવું એ જ ભગવાન છે આવો આપણે પણ હવે ધીમે ધીમે આ બધા જ દિવ્ય કથાઓનો રસપાન કરતા વિહંગાવલોકન કરતા
આ તો બહુ વિસ્તારપૂર્વક કથા છે. તમે વિચાર કરો કે એક સત્રમાં 3 કલાકમાં આ 365 અધ્યાય, આ 12 સ્કંદ, 7 દિવસ શું આખો મહિનો કરીએ ને, આખું વર્ષ કરીએ ને, અરે આજીવનીના ગુણગાન ગાઈએ ને તો પાર આવે એમ નથી. હરિ અનંત, હરિ કથા અનંતા. ભગવાન તો અનંત છે. આ તો ખાલી મારી તમારી વાણી અને કાન પવિત્ર કરવાના છે. આપણે શું એની કથા કરી શકીએ? એવું તમે ન વિચારતા. તમે બધા સુગ્ન છો, જ્ઞાતા છો, બ્રાહ્મણો છો, એટલે બધાને ખબર હોય આ કથા તો રહી ગઈ, હું કથા તો રહી ગઈ, આમાં તો આ મારે ન બોલ્યા, એવું અનિવાર્ય નથી. એક આખો મહિનો શું આખું વર્ષ કરીએ તો ભગવાન બહાર આવે. એટલે ભગવાનના આ તો એની કથાઓના વિહંગાવલોકન કરતા કરતા જેટલી પણ ભગવાનના ગુણગાન ગવાય વાણીથી ગાતા ગાતા આવો હવે આપણે મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજીની ઝાંખી કરીએ અને ત્યારબાદ આપણી કથામાં પધારેલા સંતોનું એમાં ખાસ વિશેષ ઉપસ્થિતિ આપણા ભાગરનું ગૌરવ અને બ્રાહ્મણોનું એક આભૂષણ એક અલગ જગાને બેઠા છે અને સૌરાષ્ટ્ર અને કચ્છને ગાંડું કર્યું છે એવા ભાનુપ્રસાદ મહારાજ, એના પણ આપણા આશીર્વાદ લેવાના છે. અને સુંદર શ્લોકી વેદો અને શાસ્ત્રોને જાણનારા હતા એવા રાજા અને એમની સુંદર 3 પત્નીઓ કૌશલ્યા, સુમિત્રા, સતી સ્વરૂપા અને ખૂબ આનંદ અને પ્રમોદ મોજ અયોધ્યા નગરીનું વર્ણન રામચંદ્ર માનવ સુંદર ખૂબ બાબા તુલસીદાસે ખૂબ સુંદર મજાનું કર્યું. પુણ્ય વલ્લભ નગરીમાં ઐશ્વર્ય સુખ સંપત્તિ ભરપૂર, પણ એક જ ખોટ, સંતાન નહીં. બધું જ હોવા છતાં પણ જો એ ઘરમાં કોઈ નાનું બાળક રમવા વાળું હોય ને એટલે એ ઐશ્વર્ય અને એ સુખ એ સંપત્તિ સાવ એનો કોઈ મહત્વ ના આપણા જીવનમાં. એટલે પોતાના સદગુરુ વશિષ્ઠજી પાસે ગયા છે. વશિષ્ઠ મુનિને જઈને કહ્યું કે ગુરુદેવ, અમારી વંશની વૃદ્ધિ થાય એના માટે તમે કંઈક કરો, કંઈક કૃપા કરો. વશિષ્ઠ ઋષિએ કહ્યું કે એના માટે તમે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવો. અને પુત્ર કામેષ્ટિ યજ્ઞ આ પૃથ્વી લોકમાં અત્યારે એક જ ઋષિ જાણે છે અને એ ઋષિ છે શૃંગી. એના સિવાય પુત્ર કામેષ્ટિ યજ્ઞ બીજા કોઈ જાણતા પણ નથી અને કરાવવાનો અધિકાર પણ નથી. શૃંગી ઋષિને બોલાવ્યા. મુનિ વશિષ્ઠે અડધો ભાગ કૌશલ્યાને આપ્યો, બીજા 2 ભાગ મારા કઈ ગઈ સુમિત્રાજીને આપ્યો છે.
હતા એક પછી અને રાણીઓએ ગર્ભને ધારણ કર્યું. ભગવાનની આરાધના કરે છે વિષ્ણુ ભગવાનની માતા કૌશલ્યા અને એના ઉદરમાં ભગવાન ચતુર્ભુજ સ્વરૂપે ભગવાનને દર્શન આપ્યા. પ્રાર્થના કરી પ્રભુ બાળક બનીને આવો. એ જ ભગવાન વિષ્ણુ માતા કૌશલ્યના ઉદરેથી પુણ્ય પવિત્ર ચૈત્ર માસ સુંદર મજાનો ચારે બાજુ પ્રકૃતિ ખીલી છે. વનરાઈઓ પણ જેને ગીત ગાતી હોય, પંખીઓ પણ કલરવ કરે છે. બધી સરિતાઓ અને કવળો પણ મંદ મંદ વહવા લાગ્યા. સુંદર મજાનું આવું વર્ણન કર્યું. એક પછી એક ચૈત્ર માસ શુક્લ પક્ષ એકમ બીજ ચોથ પાંચમ છઠ એક પછી એક તિથિ ગઈ અને એ મધુ માસની અંદર પુણ્ય પવિત્ર નવમી તિથિ આવી. આ બીજી મુહૂર્તની અંદર ભગવાન અયોધ્યાપતિના ઘરે માં કૌશલ્યના ઉદરેથી પ્રગટ થયા છે. બોલીએ સિયાવર રામચંદ્ર
પણ ભગવાનનું નામ સ્મરણ કર્યું. ભાગવતજીની અંદર તો 2 અધ્યાયની અંદર આ રામાયણ બતાવ્યું. ભગવાન વશિષ્ઠ મુનિના આશ્રમમાં એમની આજ્ઞાથી વિશ્વામિત્ર ઋષિ આવ્યા, એમને લઈ ગયા, વિદ્યા અભ્યાસ કરાવ્યો. અલ્પકાલ વિદ્યા સબ આઈ, થોડા જ સમયમાં બધી વિદ્યાઓ પ્રાપ્ત કરી. જનક પુરીમાં ગયા છે, સીતાજીના સ્વયંવરમાં ભગવાને લગ્ન કર્યા. લગ્ન કરીને પુનઃ પરત પાછા આવ્યા. રામાયણની તમામે તમામ આખી કથા આપણા સૌને મોઢે જ છે. છતાં પણ 2 અધ્યાયમાં એને ન્યાય આપ્યો. એક સમયે મંથરા કઈ ઉઠીને એમ કહે કઈ અત્યારે એવું સંભળાય છે કે ચારે બાજુ આવતીકાલે રામનો રાજ્યાભિષેક થશે. રાજ્યાભિષેકની તૈયારી જોઈ કઈ ભ્રમિત થઈ ગયા, અતિ ભ્રમિત થઈ ગઈ. દશરથ રાજા પાસે આવ્યા, 2 વરદાન માંગ્યા. 14 વર્ષનું રામને રાજ્ય, મારા ભરતને રાજ્ય મળે, 14 વર્ષ સુધી રામને વનવાસ મળે. એક જ વાક્યમાં ભગવાન સ્વીકાર કરી વનવાસ માટે તૈયાર થયા. એ વન અને પર્વતો પાર કરીને અનેક જીવો ઉપર ઉદ્ધાર કરતા સુગ્રીવ અને હનુમાનજીનો ભેટો એ બધાની મદદથી વાસ કરે છે. રાવણ સીતા માતાનું હરણ કરી લઈ જાય. दशरथ के राज दुलारे कौशल्या के राज पितारे, दशरथ के राज दुलारे कौशल्या के राज पितारे, कह अप्रिय में पानी राम कहानी सुनो श्री राम રાવણનું આગમન, સીતા માતાનું હરણ, સુગ્રીવ અને હનુમાનજીનું મિલન થયું. એ બધાના મદદથી લંકા ઉપર વિજય મેળવ્યો. પુનઃ સીતા માતાને લાવીને પાછા આવ્યા અને પુનઃ રામ રાજ્યની સ્થાપના કરી. આપણી મેન કથાઓ વિહંગાવલોકન આમ તો અંદર દીપવાનું કેટલું મોટું, આપણાને 2 અધ્યાયની અંદર તેને ન્યાય આપવાનો. આ કથાને શ્રી રામચંદ્ર ભગવાનના શ્રીચરણોમાં અર્પણ કરીએ. 2 ભગવાનનું નામ સ્મરણ કરીને કથાને થોડા સમય માટે આ મહાપુરુષોના આશીર્વાદ લેવા માટે આપણે એને વિરામ આપીએ. આપણી કથાની અંદર આપણા કચ્છ અને વાગડનું ગૌરવ, એક બ્રાહ્મણનો દીકરો શું કરી શકે એની તાકાત આ દુનિયાને જો બતાવી હોય તો
તો એ આપણા મહંત શ્રી ભાનુ પ્રસાદ છે. જ્યાં ભજન અને ભોજનની નિત્ય સેવા થાય છે એવું સરસ મજાનું હનુમત ધામ કટારિયાની નિસરામાં હાઈવે ઉપર અને જ્યાં હનુમાનજી સાક્ષાત વિરાજમાન છે, સુંદર મજાની ઉપાસના થાય છે ભગવાનની. તમે શનિવારના જાઓ એમ લાગે કે યાર આમ તરણેતરનો મેળો છે કે શું. મહારાજ આવ્યા છે, તેઓ પણ આવી વ્યાસાસને આવી અને વ્યાસના હસ્તક સ્વાગતનો સ્વીકાર કરે. ચાલુ હોવો જોઈએ. ચાલુ રહેવું જોઈએ. આગ્રહ કરીશ પૂજ્ય બાલકૃષ્ણ મહારાજને કે આપણને આશીર્વાદ આપે. પૂજ્ય વાત જાસમ મનોજવમ મારુતતુલ્ય વેદમ जितेन्द्रियं बुद्धिमतावरिष्ठं वातात्मजनिर्माणसत्यं श्रीरामदूतं शरणं प्रपद्ये. वटस्य तत्त्वविशतपेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि जिहवे विश्वामृतमे तदेव गोविन्ददामोदरमाधवे. व्यासपीठ पर विराजमान परम वंदनीय અને એક બ્રાહ્મણ સમાજનું એક જબરદસ્ત મોટું ગૌરવ વેદના આચાર્ય એવા શ્રી ગૌતમભાઈ શાસ્ત્રીજી તેમજ એમની સાથે સંગીતમાં સુમધુર સુર પુરાવતા એવા સરસ્વતીજીના ઉપાસકો તમામ સાજીગાઓ. નામ તો મને નથી આવડતું પણ એક નામ આવડે છે, હિમાંશુભાઈ સાહેબ. આપણે કદાચ પરિચય આપ્યો હશે, નહીં આપ્યો હોય, પણ આ હિમાંશુભાઈ જે પેટી જે વગાડે છે એ પણ હું બહુ નજીકથી ઓળખું છું. ગિરિબાપુની પહેલી જ કથા, તો પહેલાની ઘણી બધી કથાઓ ગિરિબાપુની મેં કરી ગઈ, પણ ગિરિબાપુની પહેલી જ કથા જ્યારે આસ્થા લાઈવ થઈ હશુભાઈ, અને જે ધૂનો તમે અત્યારે જે સાંભળી રહ્યા છો તે એ બધી જ ધૂનો આમની રચિતા છે. આ એક આપણું ગૌરવ કહેવાય. એવા ભાઈ શ્રી હિમાંશુભાઈ તેમજ રામભાઈ શાસ્ત્રી, મેહુલભાઈ શાસ્ત્રી, આજે અહીંયા જે યજ્ઞના આજે કથાના આચાર્ય પદે બિરાજમાન છે એવા શ્રી રાજેશભાઈ, વિપુલભાઈ, અન્ય બધા નામી અનામી ભૂદેવો, આ કથામાં ઉપસ્થિત સંતો, મહંતો અને આવડું મોટું આ સુંદર મજાનું વારે ઘડીએ જે ઉમળકાથી
જે આયોજન કરે છે એ મારી આ ગતગંગા. સાહેબ આ ગતગંગા વગર આ કામ ન થાય. આ કોઈ સામાન્ય કથા નથી. આ એમનેમ સામાન્ય નથી થઈ જતી. ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. આની અંદર હોમવું પડે, આની અંદર આપવું પડે, ત્યારે આનું ફળ મળે છે. કથાનું ફળ નથી. અને પિતૃ મોક્ષાર્થે કથા છે. તમને બધાને ભૂખ લાગી છે? 100% નથી લાગી. એનું કારણ છે કે હું હજી ભૂખ્યો છું. અને ભોજનનો નહીં સાહેબ, કથાનો. જો આ કથામાં વિક્ષેપ કરવો એ પણ એક ગુનો લાગુ પડે, એક દોષ લાગે. પણ શાસ્ત્રીજીની મહાનતા છે સાહેબ. અમારે આમ તો ઘણી વખત વાત થાય, પણ આ મોકો આજ પહેલો મળ્યો કથા સાંભળવા. કેવી સરળ અને સુંદર. હા, વળી ફૂલજી એકદમ પચી જાય એવી કથા છે. અને પચે છે કે નથી પચતી? હા કે પાણે પાણે આપણને ક્યાં એવી હળવી ફૂલ જેવી કથા આપણને પચાવે છે. અને પિતૃ મોક્ષાર્થે જ્યારે આ કથા છે ત્યારે એક વાત કહું, આ કથા તો ત્યારે જ થાય કે જ્યારે તમારા પિતૃઓ પહેલા તમારા ઉપર પ્રસન્ન થઈ ગયા હોય તો જ એમાંથી અહીંયા આવી શકો. જાહેરાત બાકી આપણે બધાને કરી હતી, આટલી પોથી થઈ. બીજા ઘણા બધા આપણા ભાઈઓ છે, પણ ચોક્કસ આ કથામાં જો આવો ને તો ખાલી થઈને જાજો અને કાક લઈને જાજો. મનની અંદર કામ, ક્રોધ, ભક્ત, મોહ, લોભ આ બધું મૂકજો અને એકતાની ભાવના લઈને જાજો. સાહેબ, એકતાની ભાવના લઈને જાજો. મારો કૃષ્ણ રાજી થશે, મારો પરમાત્મા ખૂબ રાજી થશે. અને હવે નથી લાગતું તમને કે એક થવાની જરૂર છે શાંતિભાઈ? નથી લાગતું કે સમાજની અંદરથી જે કાંઈ ખોટી છે, બધી વાતો છે, ભ્રમણાઓ છે, આ બધી ભાંગવાની જરૂર છે. અને સાહેબ, સમાજને એક થવાની જરૂર છે. જગવું કરતો તમે આપણા છીએ, ભાઈઓ છીએ, આપણે બ્રાહ્મણ છીએ. હું એક જો આવડું ગૌરવ લેતો તમારે કેવડું મોટું ગૌરવ લેવું જોઈએ. અને આ તમારો સાહેબ સમાજ, મારા ભાઈઓ, મારા વડીલો મને તરત ગમે તમારું નાનું આયોજન મોટું આયોજન મને આમંત્રણ આપે, જો બાપુ તમારે પધારવાનું છે. કેવડું સન્માન આપે છે. પણ વિશેષ સમય નથી લેવો. હજી આપણે કૃષ્ણ જન્મ કરવાનો છે અને વધારે પછી માઇક પકડી લેવું એ યોગ્યતાની પાત્ર નહીં. તો વિશેષ કાંઈ વધારે નથી કહેવું, પણ જ્યારે જ્યારે આ સમાજને હું પહેલી કથામાં હરિદ્વારમાં પણ કહી ગયો હતો, ત્યારે પણ કહું છું કે જરૂર પડે ત્યારે હું ભાનુ પ્રસાદ ગૌર તમારી સાથે ઉભો છું. કેવલ માત્ર વાતુથી નહીં, કેવલ વાતુથી નહીં, બીજાની ઘોડે ખાલી ભાષણ કરીને નીકળી જવું એ નહીં, પણ તનથી પણ ભેગો છું, મનથી પણ ભેગો છું, અને સાહેબ મારા ધનથી પણ તમારા ભેગો છું. આ સમાજ ભેગો છે, મારા બ્રાહ્મણ ભાઈઓ ભેગો છે. આપણા પિતૃઓની કૃપા વરસે, આપણા પરિવારમાં એકતા થાય, અખંડતા થાય, અંદરના રાગ દ્વેષ બધા મટી જાય. એવા મારા હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના. મારાથી કાંઈ બોલવામાં અવિવેક થઈ ગયો હોય તો તમામ મારા બ્રહ્મ બંધુઓના ચરણોમાં મારા કોટી કોટી વંદન. ક્ષમા ચાહું છું, માફી ચાહું છું. यत्रैव यत्रैव शिरोमणीयं तत्रैव तत्रैव पादद्वयं जय श्रीराम. व्यासपीठ पर विराजमान शास्त्री श्री ગૌતમભાઈના ચરણમાં વંદન. તેમના સાથે સંગીતમાં સાથ સહકાર આપતા એવા તમામ ગંધર્વગણ અને આવો સરસ મજાનો આયોજન કર્યો એવી આ સમાજ બધાને મારા જય શ્રી. સંસ્કૃતમાં એક સુભાષિત છે, યેષાં શ્રીમદ યશોદા સુતપદ કમલે નાસ્તિ ભક્તિ નરાણામ યેષા માભિરક્ષન્યા પ્રિય ગુણ કથને નાનુરક્તામ રક્ષસામ યેષાં શ્રી કૃષ્ણ લીલા લલિત રસ કથા સોદરો નૈવ કરણે દિક્તાન દિક્તાન દિગેતાન કથયતિ સતતમ કીર્તનસ્ય મૃદંગા. આનો અર્થ એમ થાય કે આપણે જે સત્સંગ કરીએ, કીર્તન કરીએ, એમાં ઢોલ, તબલા, મૃદંગ આ બધું વગાડતા હોઈએ છીએ, પણ છે આપણે જોઈએ. આ તમે એમ સમજતા હશો કે આપણને આનંદ આવે, કંટાળો ના આવે, 3-4 કલાક બેસવું એટલા માટે આ વગાડીએ છીએ. ના, આ એટલા માટે નથી, પણ આ પણ કાંક આપણને સૂચવે છે. તો એની પહેલી જ લીટીમાં કીધું કે
કે યેષામ શ્રીમદ યશોદા સુતપદ કમલે નાસ્તિ ભક્તિ નરાણામ. માતા યશોદાજીના પુત્ર ભગવાન શ્રી કૃષ્ણ નાસ્તિ ભક્તિ નરાણામ, જે ભક્તિ નથી કરતા. યેષામ શ્રી કૃષ્ણ લીલા રત્ય રસકથા, ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓ લલિત રસકથાઓ સોદરો નૈવ કરણે. કરણે એટલે કે કાન અને સાંભળવું એટલે કે સોદર. સોદરો નૈવ કરણે કે જે એના કાનથી નથી સાંભળતા. શું કે શ્રીમદ ભાગવત ભગવાનની લીલાઓ લલિત રસકથાઓ. યેષામ શ્રી કૃષ્ણ લીલા લલિત રસકથા સોદરો નૈવ કરણે. એને આ તબલા અને મૃદંગ ને એવું બધું શું કહે છે? તો કે દિક્તાન દિક્તાન દિગેતાન તથયતિ સતતમ કીર્તનસ્ય મૃદંગા, કે તમારે ધિક્કાર છે, કોઈ ધિક્કાર નથી, તમે ભગવાનની લીલાઓ અને લલિત રસકથાઓ સાંભળો. અને ખરેખર જોવા જઈએ ને તો તમે બહુ બધા ભાગ્યશાળી છો કે તમને આ કથાનું શ્રવણ કરવા તો મળ્યું, પણ આવા સરળ વક્તા સાથે શ્રવણ કરવા મળ્યું. અને એ પણ અહીંયા પણ ત્રિવેણી સંગમ કે તમને શ્રવણ કરવા મળ્યું એ પહેલું, અને આવા સરસ વક્તા સાથે શ્રવણ કરવા મળ્યું બીજું, અને વૃંદાવનમાં શ્રવણ કરવા મળ્યું એ ત્રીજું. નકા આ કથા જેને ભાગ્યમાં હોય એને જ મળે. એક વખતની વાત છે કે એક બાપા હતા, એમને નક્કી કર્યું કે આ વખતે તો મારે કથા સાંભળવી. એમના ગામમાં કથાનું આયોજન થયું. પહેલા દિવસે પદયાત્રા નીકળી, એટલે એ દરબારો હતા ગામમાં, એમના કને તો બંદૂકો હોય. એમને એક ભડાકો કર્યો એટલે બાજુમાં જે કાકા હતા એમના કાનમાં ધાક વળી ગઈ. 7 દિવસ સુધી કાંઈ સંભળાણું નહીં. 7 દિવસ પત્યા એટલે સાંજના પોથી મંદિરે મેકવા ગયા ત્યારે વળી એક ભડાકો કર્યો એટલે ધાક ખુલી ગઈ. જેના ભાગ્યમાં હોય એને જ આ કથા સાંભળવા મળે. અને આ કથાથી તો આત્મદેવ એમનો પુત્ર ધુંધુકારી એ આત્મા થઈ અને ઓલા વાસમાં બેસી અને કથા સાંભળતો હતો, તો પણ એનું સ્વર્ગવાસ એટલે કે મોક્ષ થઈ ગયો. પણ તમે ને આપણે તો અહીંયા સ્વદેહ સાંભળી અને આપણો મોક્ષ કેમ ના થાય? અને આ સ્વાભાવિક વાત છે. તમે કહો કે આપણે તો સાંભળીએ એમને મોક્ષ ના થાય. સંસ્કૃતમાં એના માટે પણ એક સુભાષિત છે કે મીન સ્નાન રતઃ ફણી પવન ભૂપ મેષસ્તુ પરણાસનો નીરાસી કલુ ચાતક પ્રતિદિનમ શેતે બિલે મૂસક ભસ્મો ધૂલન તત્પરો નનુ કરો ધ્યાનાતિ રૂઢો બકહ તસ્મે કિમ નહિયાતિ મોક્ષ પદવી ભક્તિ પ્રધાનંત પર. એટલે કે કોઈ એમ સમજતું હોય કે આખો દિવસ પાણીમાં રહેવાથી કે આખી જિંદગી પાણીમાં રહેવાથી ભગવાન મળે, તો માછલી એમને કેમ ભગવાન નથી મળતા? મીન સ્નાન રતઃ ફણી પવન ભૂખ મેષસ્તુ પરણાસન. કોઈ એમ કહેતું હોય કે ભૂખ્યા રહેવાથી ઉપવાસ કરવાથી ભગવાન મળે, તો જે સર્પ હોય છે સાપ એ ક્યાં કાંઈ થાય છે? માત્ર ને માત્ર પવનનું ભક્ષણ કરી અને જીવે છે. કોઈ એમ કહેતું હોય કે પાંદડા ખાવાથી ભગવાનની પ્રાપ્તિ થાય, તો બકરી એ તો પાંદડા જ ખાય, એને કેમ ભગવાનની પ્રાપ્તિ નથી થતી? જો કોઈ એમ કહેતું હોય કે ધ્યાનમાં બેસવાથી ભગવાનની પ્રાપ્તિ થાય, તો જે બગલો છે એ તો ધ્યાનમાં જ હોય છે આખો દિવસ. જેવી માછલી આવે એટલે આમ કરીને આમ લઈ લે, એના કરતા વિશેષ ધ્યાન શું? અને છેલ્લી લીટીમાં કીધું કે તસ્મૈ કિમ નહીં યાન્તિ મોક્ષ પદવી ભક્તિ પ્રધાનં તપઃ. કે તપ કરતા પણ પ્રધાન હોય તો ભક્તિ છે. તપ કરવાથી ભગવાન મળે, પણ ભક્તિ કરવાથી જે જલ્દી મળે અને એવા મળે ભગવાન. પણ તપ કરો એટલે ભગવાન મળે, સ્વાભાવિક વાત છે. પણ છેલ્લી લીટીમાં એમ કીધું કે તસ્મૈ કિમ નહીં યાન્તિ મોક્ષ પદવી ભક્તિ કરતા પણ તપ કરતા પણ જો કોઈ પ્રધાન હોય તો એ ભક્તિ છે. હમણાં વાત કરી કે ભક્તને એક વખત આમને શાસ્ત્રીજીએ વાત કરીને કે ભક્તિ અને ભક્તને પણ ભક્ત છું, આજે વૃતાસુર એની વાત કરી. હું ભગવાન તમારા ભક્તનો પણ ભક્ત. આટલી મોટી વાત કરી. અને એક વખતની વાત
કે ભગવાન રામ બગીચામાં ફૂલ વીણતા હતા. ભગવાન રામ ફૂલ વીણે ને એટલે આમ કરે ને એટલે ફૂલ આખું જ એના હાથમાં આવી જાય. પછી એ જે બધા ફૂલ હતા એ નીચે પડેલા ફૂલ એમ વિચારે કે આ બધા કેવા ભાગ્યશાળી હશે કે જેને ભગવાન રામના હાથમાં જવા મળ્યું. એમને લક્ષ્મણને વાત કરી. ભગવાન લક્ષ્મણે એ બધા નીચેથી ફૂલ લઈ અને ટૂંકમાં વાત બતાવું, સમયનો પણ અભાવ છે. એ બધા ફૂલ લઈ અને એની માળા બનાવી અને ભગવાન રામને અરજી કરી કે આ બધા ફૂલ નીચે પડેલા હતા અને એની જો તમે માળા સ્વીકારો તો સારું. ઈ ફૂલ જે ભગવાન રામે લીધા હતા એ ફૂલ સાઈડમાં મેકી અને જે નીચે પડેલા હતા, એટલે આનું મારો કહેવાનો તાત્પર્ય માત્ર એક જ કે ભગવાન કરતા એના હાથમાં જાઓ ને એના કરતા એના ભક્તના હાથમાં જાઓ તો સૌથી સારું. અને બસ વધુ કાંઈ ન કહેતા, સમયનો પણ અભાવ છે. જય સિયારામ. અસ્તુ. શ્રવણ કરી રહ્યા બધા કાંતિ બાપા, કનુભાઈ, હરેશભાઈ અને કોના કોના હું નામ લઉં, બધા આપણા સમાજના ઉપપ્રમુખ બળુભાઈ, દીપકભાઈ, બળુભાઈ ગાવાના કલવા હું રજા આપો. તમારે વ્યાસપીઠની છૂટી હોય તો હું જાઉં. એમને કાર્ય છે એ બધા ખૂબ ભાવથી આવ્યા અને સાથે આનંદ કર્યો, મોજ કરી. ભગવાન આપ સૌની જે પધારેલા તમામે તમામ જીવ માત્રની મનોકામના પૂર્ણ કરે. સમાજના દરેક ઘરોમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને આપણા સૌનું જીવન એ ભક્તિમય બને. આવો કે ભગવાનની ભક્તિ સભર એ રસગાથા અને આપણા હૃદય કુંડમાં ઠાકોરજીને પ્રગટાવી તે પહેલા 2 મિનિટ નામ સ્મરણ, ભગવાનનું 2 મિનિટ નામ સ્મરણ કરી ભગવાન પર 2 જ મિનિટ સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, દસમ સ્કંદ જે છે એ નિરુદ્ધ લીલા છે. શ્રીનાથજીનું, ઠાકોરજીનું એ હૃદય છે.
દસમ સ્કંદની અંદર ભગવાનની ચરિત્ર લીલાઓનું વર્ણન છે અને એ કથા સાંભળીને આ જીવ એ હંમેશા માટે તૃપ્ત થાય છે. દરેક માનવે પોતાના હૃદયની ગતિ સંસારમાં જતી રોકવી જોઈએ અને ઈશ્વર પ્રતિ પોતાના હૃદયની મનની ગતિ ભગવાનના પ્રભુના ચરણોમાં સ્થિર કરવી જોઈએ. હે રાજન, ભગવાન શ્રી કૃષ્ણની કથા કહું છું તને, સાવધાન થઈને સાંભળ. વસુદેવ અને દેવકીજીના ઘરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થયો. વસુદેવ શ્રી કૃષ્ણને નંદ બાબાને ત્યાં એ ગોકુળમાં મૂકી આવ્યા અને ભગવાને ત્યાં અનેક લીલાઓ કરી, અનેક જીવોનો ઉદ્ધાર કર્યો છે. એ ચરિત્ર લીલાઓ હું તને વિસ્તારપૂર્વક કઈ સંભળાવીશ તે પહેલા એ ભગવાનના પ્રાગટ્યની દિવ્ય કથા છે. એ તું સાંભળ. તારે કોઈ ઈચ્છા હોય તો તું બોલી જા. પરીક્ષિતજી મહારાજ કહે છે, પ્રભુ હવે તો ઠાકોરજીની રાહ જોઈને બેઠો છું. હે ગુરુદેવ, તમે કૃપા કરો, જલ્દીથી મને કૃષ્ણની કથા કહો. સાંભળ, મથુરા એટલે એ માનવીની કાયા છે. વસુદેવ એ માનવીનો જીવ છે અને દેવકી જે છે એ દેવમય બુદ્ધિ એ જ દેવકી છે. આધ્યાત્મિક અર્થમાં આપણી જે શરીર જે છે, કાયા છે, એ જ મથુરા નગરી છે. અંદર બેઠેલા જે પરમાત્મા જે છે, આત્મા સ્વરૂપ જે જીવ જે છે એ વસુદેવજી છે અને આપણી બુદ્ધિ જે છે પણ ક્યારે એ દેવમય બુદ્ધિ. બુદ્ધિ તો ખરી પણ જેવી બુદ્ધિ દાદા ભીષ્મની હતી, વિતૃષ્ણા, નિર્મલ બુદ્ધિ, તૃષ્ણા વગરની બુદ્ધિ, એવી બુદ્ધિ જ્યારે મારા તમારા કાયામાં સ્થાપિત થશે ત્યારે આપણા હૃદયમાં આપોઆપ ભગવાન શ્રી કૃષ્ણ એ પ્રગટ છે. મથુરાનો રાજા કંસ બહુ જુલમી હતો. કંસના અનેક જુલ્મો મથુરાની પ્રજા એ સહન કરે છે અને ઉગ્રસેનની દીકરી દેવકીનું વિભીષણ એ વસુદેવજીની સાથે થયું અને વસુદેવજી આ કંસના મિત્ર છે. બંને પરમ મિત્ર હોવાના નાતે કંસે પોતાની બહેનનું લગ્ન એ વિવાહ પોતાના મિત્રની સાથે કરાવ્યા. સુદેવની સાથે એને લગ્ન કરાવ્યા. ખૂબ ધામધૂમથી લગ્ન થયા. આજે બહેનને વિદાય આપવાનો સમય આવ્યો. કંસ કહે છે, પોતાના સૈનિકને આજ્ઞા કરી કે તું નીચે ઉતરી આવ, રથ નીચેથી. હું આજે સ્વયં સારથી બનીને મારી બહેનને વિદાય આપીશ. સારથી બનીને કંસ રથને ચલાવવા માટે જાય અને એ જ સમયે આકાશવાણી થઈ કે હે કંસ, તું જે બેનને બનાવીને તું વિદાય આપી રહ્યો છે એ જ બહેનના આઠમો ગર્ભ તારા મૃત્યુનું કારણ બનશે. આ સાંભળીને તરત જ કંસે વસુદેવ અને દેવકીજીને કેદ કરી લીધા, બંદીખાનામાં પૂરી દીધા. બાળ ચાલીને પોતાની બહેનને મારવા માટે તૈયાર થાય તો આ જીવતી રહે તો એનો આત્મો ગર્ભ આવે ને. વસુદેવજી પ્રાર્થના કરી, કંસ
તું ચિંતા ના કર, હું તને વચન આપું છું કે અમારે ત્યાં જેટલા પણ બાળકો જન્મ છે ને, હું એક પછી એક બધા જ બાળકો હું તને અર્પણ કરીશ, પણ તું તારી બેનને મૂકી. કેમ એનું રક્ષણ કરવું એ મારો ધર્મ છે, મારી પત્ની થઈ છે. કંસને વાત થોડી યોગ્ય લાગી. કંસે કહ્યું કાંઈ વાંધો નહીં. વસુદેવને કારાવાસમાં બંધ કર્યા અને આ બાજુ દેવકી ને વસુદેવ એ કારાવાસની અંદર પણ ભગવાનની ઉપાસના કરે છે. ભગવાનની ઉપાસના કરતા 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 દેવકીને કહે છે કે તું ભગવાન મહાવિષ્ણુની તું આરાધના કર, ચોક્કસ આપણો ઉદ્ધાર કરશે ભગવાન. દેવકીજી ઉપાસનામાં લાગ્યા છે. એમને ત્યાં એક પછી એક જન્મ થવા માંડ્યા. પ્રથમ જન્મ થયો, કંસને ખબર પડી. બાળકનો રુદનનો અવાજ સાંભળી કંસે તરત જ સિપાહીને મૂક્યા. બાળકને પકડીને તરત જ ભીતમાં પછાડીને મારી નાખ્યો. એક પછી એક જીવને એ મારતો ગયો કંસ. આ બાજુ સાતમા ગર્ભમાં ભગવાન સ્વયં અંતર ધ્યાન સ્વરૂપે દેવકીજીને દર્શન દીધા છે કે માં તમે ચિંતા ના કરો, હવે હું આવું છું. અને ભગવાને યોગ માયાને કહ્યું કે દેવકીના સાતમા ગર્ભને ખેંચીને તું રોહિણીના ગર્ભમાં તું મૂકી આવજે. તું ગોકુળમાં યશોદાના પેટે તું જન્મ લેજે. અને ગોકુળના રાજા નંદ બાબાને, કેમ કે નંદ બાબાને કોઈ સંતાન નતું, એટલા માટે નંદ બાબા એકાદશીનું વ્રત કરે છે. 12 મહિના સુધી વ્રત અને જપ કર્યા. યોગ માયાએ દેવકીજીના સાતમા ગર્ભને રોહિણીના પેટમાં મૂકી દીધો. આ બાજુ ગોકુળમાં યશોદાના પેટે જન્મ લીધો. ભગવાન દેવજીના આઠમા ગર્ભમાં પ્રવેશ કર્યો છે. રાત દિવસ ભગવાનનું સ્મરણ કરે છે દેવકીજી. અને જ્યારે ખબર પડી કે ભગવાન પ્રગટવાના છે, આઠમા ગર્ભમાં ભગવાન આવી ચૂક્યા છે, અને એ જ સમયે ચારે બાજુ સુંદર મજાની પ્રકૃતિ ખીલી છે. ઝરમર ઝરમર એ વરસાદ વહે છે. પંખીઓનો કલરવ, એક એક પ્રકૃતિ જાણે સ્વયં ભગવાનનું સ્વાગત કરવા માટે ઊભી હોય એવી રીતના બ્રાહ્મણો વેદ મંત્રોનો ઉચ્ચારણ કરે છે. ચારે બાજુ પ્રકૃતિ ખીલી છે. રાત્રિનો સમય છે. જેલના ચોકીદારો બધા સૂઈ ગયા. યોગ માયાએ બધાય નિદ્રા ભીન કરી નાખ્યા. શ્રાવણ આઠમના દિવસે બુધવાર રોહિણી નક્ષત્ર, રાત્રિનો સમય.
ચોપડામાં નાખીને પોતાના મિત્રને હતવા માટે ત્યાં ગોકુળમાં લઈ જવા માટે ત્યાંથી તૈયાર થયા અને વચમાં શ્યામસુંદર શ્રી યમુના મહારાણીને પાર કરી ધીમે 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 આગળ વહે છે. યમુના મહારાણીએ ભગવાનના ચરણોને સ્પર્શ કરવા માટે હિરોળા લઈ એક પત્નીએ ભગવાનને સ્પર્શ કર્યો. ભગવાને પોતાનો એ બાળ ચરણારવિંદ બહાર કાઢ્યો. યમુનાજીએ સ્પર્શ કર્યો. યમુનાજી સારા થઈ ગયા છે. ગોકુળમાં ગયા છે. નંદબાબા અને બધા માતા યમુના નંદરાધીશ છે. એમ સમયે નંદબાબાની બહેન આવીને લાલો ભલો હે ગોકુળ में लालो भलो है कृष्ण जन्म की आप सबको खूब बधाई हो. कृष्ण जन्म की खूब बधाई हो. बोल श्री कृष्णचंद्र भगवान की जय हो. Thank you.